હું ડૉક્ટર વિપુલ પસ્તાગિયા, વર્કિંગ એઝ અ કન્સલ્ટન્ટ એન્ડોસ્કોપિક સર્જન અમિત હોસ્પિટલની અંદર છેલ્લા 14 વર્ષથી હું કાર્યરત છું. મારી સ્પેશિયાલિટી છે આંતરડાની એન્ડોસ્કોપી, જીઆઈ એન્ડોસ્કોપી. મુખ્યત્વે જીઆઈ એન્ડોસ્કોપી 3 ભાગે વહેંચાયેલી હોય છે. એકમાં મોઢામાંથી દૂરબીન નાખીને તપાસ કરવામાં આવે, બીજાની અંદર ટોયલેટની જગ્યાએથી દૂરબીન નાખીને તપાસ કરવામાં આવે, અને ત્રીજી એન્ડોસ્કોપી જેની અંદર પિત્ત નળીની અંદર કામ કરવામાં આવે. જ્યારે પેશન્ટને ઘણા લાંબા સમયથી એસિડિટી રહેતી હોય, મોઢા મારફતે લોહીની ઉલટી થતી હોય, કાળા કલરનો ઝાડો થતો હોય, છાતીમાં બળતરા થતા હોય, કોઈક તપાસની અંદર એવું આવે કે પેશન્ટને જઠરની અંદર ગાંઠ છે, પેશન્ટને સતત લોહીની ઉણપ રહેતી હોય, એવા સંજોગોમાં આપણે મોઢામાંથી દૂરબીન નાખીને તપાસ કરી શકીએ. જ્યારે કોઈ પેશન્ટને પર્ટિક્યુલરલી ફેમિલીમાં હિસ્ટ્રી હોય કે એમને આંતરડાનું કેન્સર હોય છે, ગળા મારફતે લોહી જતું હોય, સતત લાંબા સમયથી પેટમાં દુખ્યા કરતું હોય, તો એવા પેશન્ટને ટોયલેટની જગ્યાએથી દૂરબીન નાખીને તપાસ અને એનો ઈલાજ કરવામાં આવે. કમળા 2 પ્રકારના હોય છે, એક અવરોધવાળો કમળો અને એક સાદો કમળો. જ્યારે પણ અવરોધવાળો કમળો હોય, જેના મુખ્યત્વે કારણ હોય છે પિત્તનળીની અંદર પથરી, પિત્તનળીની અંદર કેન્સરની ગાંઠ, તો એ ઈલાજ પણ આપણે દૂરબીન દ્વારા અમિત હોસ્પિટલમાં કરી શકીએ છીએ. બીજું પણ એક એન્ડોસ્કોપીનું ઇન્ડિકેશન છે, જ્યારે નાના છોકરા કોઈ વસ્તુ ગળી જાય, શાર્પ ઓબ્જેક્ટ છે, બેટરી સેલ છે, મેગ્નેટ છે, તે પણ આપણે દૂરબીન દ્વારા કાઢી શકીએ છીએ. તો જ્યારે પણ તમારા ડૉક્ટર તમને દૂરબીન તપાસની સલાહ આપે, તો તમે એકવાર અચૂક અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારું એડ્રેસ છે અમિત હોસ્પિટલ, આવાબાઈ હાઈસ્કૂલની સામે, હાલર રોડ, વલસાડ.